એક જ પ્રશ્નની અંદર બે પ્રશ્ન ભેગા આપેલા છે, તેવા પ્રશ્નની સરળ રીતે સમજ મેળવીએ. એક વર્ગમાં 60% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આ યાદીમાં એટલે કે જે નાપાસ વિદ્યાર્થીની યાદી છે એમાં રામનો ક્રમ એ ઉપરથી 17મો અને નીચેથી 14મો હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? જો ક્રમ કસોટીનો પ્રશ્ન જોઈએ પહેલા. ઉપરથી ક્રમ આપેલો છે કયો છે? 17મો છે. નીચેથી કયો આપેલો છે? 14મો. 17 પ્લસ કરી દેવાના આપણે 14. ઉપરથી ક્રમ પ્લસ નીચેથી ક્રમ, એમાંથી માઇનસ કરી દેવાના 1. જો ઉપરથી આપણે નંબર ગણીએ રામનો તો 17મો, નીચેથી ગણીએ તો 14મો. એટલે કે રામ છે બે વખત કાઉન્ટ થયો છે એટલા માટે આપણે 1 શું કરવાનો? માઇનસ કરવાનો. 17 + 4 21 + 10 એટલે કે 31 - 1 એટલે કે થયા 30. જે નાપાસ વિદ્યાર્થીની યાદી છે એટલે કેટલા વિદ્યાર્થી નાપાસ થયા? 30. ટકા આપેલા છે અહીંયા કે 60% વિદ્યાર્થી નાપાસ થયા છે એટલે સંખ્યા મળી આપણને 30. કુલ શોધવાના છે તો કુલ કેટલા હોય? 100% હોય તો 100% એ અહીંયા કેટલા? તો 60ના અડધા 30 થાય છે તો 100ના અડધા કેટલા થાય? 50 થાય. આ જ વસ્તુ આપણે કેલ્ક્યુલેશન કરવી હોય તો 100 × 30 થાય. 100 × 30 છેદની અંદર આવી જાય 60. તો 30 × 2 60. બે અહીંયા કેટલા આવે છે? 50. એટલે કે કુલ કેટલા વિદ્યાર્થી હશે? 50 વિદ્યાર્થી હશે.